પંચમહાલ જિલ્લામાં આવેલા જાંબુઘોડા અભયારણ્યના ભાટ ઇકો ટુરિઝમ ખાતે પ્રવાસીઓ માટે સફારી જીપ રૂટ ચાલુ કરવામાં આવ્યો। પ્રાપ્ત વિગતો મુજબ જાંબુઘોડા અભયારણ્યમાં આવેલા શિવરાજપુર રેન્જના ઇકો ટુરિઝમ ખાતે પ્રવાસીઓ માટે જંગલ ટ્રેલ સફારી રૂટ હાલોલ જાંબુઘોડાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો। વડોદરાથી 63 કિલોમીટરના અંતરે આવેલું શિવરાજપુર રેન્જનું ભાટ ઇકો ટુરિઝમ ખાતેથી ગાગરમાતા વ્યૂ પોઈન્ટ સુધી કુલ 16 કિલોમીટરનો નેચર ટ્રેલ સફારી રૂટ બનાવવામાં આવ્યો છે। જ્યારે પ્રવાસીઓની સુવિધા માટે આજે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ રૂટ ઉપર પ્રવાસીઓની સુવિધા માટે ખુલ્લી જીપ્સી ગાડીની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી આ જંગલ ટ્રેનમાં પ્રવાસીઓ ખુલ્લી ગાડીમાં બેસીને અહીંયા આવેલા પ્રાકૃતિક સૌંદર્યને માણી શકે છે અને આ ટ્રેલમાં જોવા મળતી વિવિધ વનસ્પતિઓ, વૃક્ષો જેવા કે સાગ, સાદડ, મવડા, સીમડા, કડાયો, ગુગળ જેવા અનેક વૃક્ષો તેમજ વિવિધ પ્રકારના છોડ વિશે પણ માહિતી આપવામાં આવશે। જ્યારે અહીંના જંગલમાં રહેતા વિવિધ પક્ષીઓ જેમ કે હોર્નબિલ, બારબેટ, પેરાડાઇઝ, કલકલિયો અને પ્રાણીઓમાં દીપડા, ઝરખના પગમાર્ક તેમજ ક્યારેક પ્રાણીઓ પણ પ્રત્યક્ષ જોવા મળશે। જ્યારે અહીં આવતા પ્રવાસીઓમાં શાળા તેમજ કોલેજના વિદ્યાર્થીઓ માટે કુદરતી અભ્યાસની સારી તક મળે છે। જ્યારે આ સફારીની મોજ પ્રવાસીઓ માણી શકે તે માટે શિવરાજપુર રેન્જના ઇકો ટુરિઝમ ખાતેથી કરવામાં આવી। આ કાર્યક્રમમાં હાલોલ જાંબુઘોડાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, જાંબુઘોડાના ભાજપા જિલ્લા મહામંત્રી મયંકકુમાર દેસાઈ, ભાટના સરપંચ, વન્ય પ્રાણી વિભાગના ડીએફઓ, શિવરાજપુર રેન્જના આરએફઓ પુવાર તેમજ જાંબુઘોડા રેન્જના આરએફઓ રાહુલજી તેમજ બંને રેન્જના સ્ટાફ અને ગ્રામજનો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડાને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરો, જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે।